ઉપવાસમાં ખવાતો રાજગરો આયર્નનો પણ ઉત્તમ સ્ત્રોત છે. તો ચાલો જાણીએ રાજગરાના એવા કેટલાક સ્વાસ્થ્ય લાભો વિશે, જેને જાણ્યા પછી તમે પણ તેને તમારા નિયમિત આહારનો ભાગ જરૂર બનાવશો. આપણા શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલ્સ બનતા રહે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરને આ ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. રાજગરામાં ફેનોલિક એસિડ, વેનિલિક એસિડ, પ્રી હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ તત્વો ડાયાબિટીસ, હૃદયરોગ અને કેટલાક પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. તેથી રાજગરાને કોઈને કોઈ રીતે નિયમિત આહારમાં જરૂર સામેલ કરવો જોઈએ. મિત્રો, લાલ રક્તકણો બનાવવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે અને રાજગરામાં આયર્નનું પ્રમાણ સારું હોવાથી તે હિમોગ્લોબિનનું સ્તર જાળવવામાં મદદ કરે છે. એનિમિયા અથવા લોહીની ઉણપ ધરાવતા લોકો માટે પણ રાજગરો લાભદાયક બની શકે છે. રાજગરામાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી હાડકા સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે, જે વધુ પ્રમાણમાં હોય તો ધમનીઓને સાંકડી બનાવી શકે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે રાજગરો ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડવામાં અને સારો કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધારવામાં મદદરૂપ બની શકે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજગરો ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે. આ બંને તત્વો લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી આપે છે, જેના કારણે વધુ ખાવાની ટેવ ઘટે છે. ફાઇબર વજન નિયંત્રણમાં પણ મદદરૂપ બને છે. જો તમે વજન ઘટાડવા માંગતા હો તો રાજગરાને તમારા આહારમાં જરૂર સામેલ કરો. ફાઇબરથી સમૃદ્ધ રાજગરો પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ લાભદાયક છે. નિયમિત સેવનથી પાચન સંબંધિત ઘણી તકલીફોમાં રાહત મળી શકે છે. ઘઉં, જવ અને અન્ય કેટલાક અનાજમાં ગ્લુટેન નામનું પ્રોટીન હોય છે. કેટલાક લોકોને ગ્લુટનની એલર્જી હોય છે, જેના કારણે પાચન તંત્રમાં સમસ્યાઓ થઈ શકે છે. આવા લોકો માટે રાજગરો એક ઉત્તમ ગ્લુટન ફ્રી વિકલ્પ છે. તેમાં અનેક જરૂરી વિટામિન, ખનિજ અને અન્ય પોષક તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસન માર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે. ઉંમર વધવાની સાથે સાથે આંખની સમસ્યા થાય છે, જેના માટે રાજગરો ફાયદાકારક છે. રાજગરામાં વિટામિન એ રહેલું છે, જે આંખ માટે ખૂબ જ લાભકારી છે. જો તમારી આંખની દ્રષ્ટિ નબળી પડી રહી હોય તો તમારે રાજગરાનું સેવન કરવું જોઈએ. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઈ શકાય. તો એના લોટમાંથી થેપલા, પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. લોકો રાજગરાનું સેવન ઉપવાસમાં કરતા હોય છે અને મોટાભાગે લોકો રાજગરાની ભાખરી તેમજ રાજગરાનો શીરો ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગતા હો તો રાજગરાના સેવનથી તમારી વધતી જતી ઉંમર પણ ઓછી દેખાશે અને તમે લાંબા સમય સુધી જુવાન દેખાશો, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન રહેલા હોય છે. રાજગરો રક્તમાં લાલ કણોને વધારે છે. તે વિટામિન અને એની ઉણપને દૂર કરીને આંખોને હેલ્ધી રાખે છે. હરસ, મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. તેના ઉકાળેલા પાન સોજો અને દુખાવામાં રાહત આપે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. તેથી વિવિધ પોષક તત્વોથી ભરપૂર રાજગરો માત્ર ઉપવાસમાં જ નહીં પરંતુ રોજિંદા આહારમાં પણ સામેલ કરવા યોગ્ય અનાજ છે. જો કે જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય અથવા તમે કોઈ ખાસ દવા લેતા હો તો તેનો નિયમિત ઉપયોગ શરૂ કરતા પહેલા ડોક્ટર અથવા તો ન્યુટ્રિશનની સલાહ લેવી જરૂરી છે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.